ઈરાન અને ઇઝરાયલ વચ્ચેનું યુદ્ધ હવે ગંભીર વળાંક લઈ રહ્યું છે, જેનાથી દુનિયામાં ભયની લાગણી ફેલાય છે. જો કે આ હુમલો કેટલો લાંબો અને ગંભીર રહેશે તેની આગાહી કરવી મુશ્કેલ છે. તો બીજી તરફ વિવિધ ક્ષેત્રોના ઉદ્યોગોમાં રોકાણ કરતા રોકાણકારો પણ ચિંતિત થયા છે. આ યુદ્ધ ફાટી નીકળવાથી ભારત સહિત વિશ્વભરના રોકાણકારો ચિંતામાં મુકાયા છે. નિષ્ણાતો કહે છે કે આ હુમલાથી ક્રૂડ તેલના ભાવમાં નોંધપાત્ર વધારો થશે, જેનાથી ફુગાવો વધી શકે છે. જ્યારે ઈરાન ઇઝરાયલ વચ્ચે યુદ્ધની પરિસ્થિતિની અસર સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગો પર થશે તેવું ઉદ્યોગકારોનું માનવું છે. સુરત ચેમ્બર ઓફ કોમર્સના ઉપપ્રમુખ અશોક જીરાવાલાએ જણાવ્યું હતું કે જો આ યુદ્ધ લાંબો સમય સુધી ચાલશે તો સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગને 100% મોટું નુકસાન થવાની સંભાવના છે. સુરતનો કાપડ વેપાર દુબઈ મારફતે સંયુક્ત આરબ અમીરાતના 45 જેટલા દેશો સાથે સંકળાયેલો છે. આ દેશોમાં સુરતથી મુખ્યત્વે મેનમેડ ફાઇબર, બુરખાનું કાપડ અને સલવાર કમીઝની નિકાસ કરવામાં આવે છે. દુબઈ અને આરબ દેશો સુરતના કાપડ માટેના ખૂબ મોટા બજારો હોવાથી ત્યાંની અસ્થિરતાની સીધી અસર સુરતના ઉદ્યોગો પર પડશે. વર્તમાન પરિસ્થિતિમાં કોઈ ચોક્કસ અંદાજ બાંધી શકાય તેમ નથી, પરંતુ યુદ્ધ લંબાતા ચિંતા વધી શકે છે. યુદ્ધની પરિસ્થિતિ લઈને ટેક્સટાઇલ ઉદ્યોગને અત્યારે અમે કોઈ અંદાજ માંડી શકતા નથી, પણ જો આ યુદ્ધ લાંબુ ચાલશે તો 100% ટેક્સટાઇલ ઉદ્યોગને મોટું નુકસાન થવાનું છે. કારણ કે વાયા દુબઈ આપણે બધો જ વેપાર આરબ અમીરાતમાં 45 દેશો સાથે કરી રહ્યા છીએ, તો એની સીધી અસર સુરત શહેરના ટેક્સટાઇલ ઉદ્યોગને થવાની છે. કારણ કે એમાં આપણે મેનમેડ ફાઈબર છે, બુરખાનું કાપડથી માંડીને સલવાર કમીઝ પણ આપણે અહીંયાથી મોકલી રહ્યા છીએ. તો હું માનું છું કે મોટું માર્કેટ જે આપણું છે એ દુબઈ પણ છે ને આરબ અમીરાત પણ છે. એને લઈને જો યુદ્ધ લાંબુ ચાલે તો બહુ મોટું નુકસાન થાય, અન્યથા એટલી બધી ચિંતાનો વિષય નથી. થેન્ક યુ.